જો આપને કોઈ કહે કે ઉનાળામાં ફરવા જવા સાથે રોગની સારવાર પણ થઈ જશે તો તમારો પ્રવાસ કેટલો સુખદ બની રહે। હા, ભારતમાં ફરવા જવાના સ્થળોમાં હવે મેડિકલ ટુરિઝમનો સપોર્ટ વધી રહ્યો છે, જેમાં સૌથી પ્રથમ નામ કેરેલા રાજ્યનું આવે છે। અહીં આયુર્વેદ મેડિકલ ટુરિઝમ દેશ જ નહીં વિદેશીઓને પણ આકર્ષવામાં સફળ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો તે છે કેરાલા રાજ્યમાં આવેલો વિશાળ દરિયાકાંઠો। અહીંની આબોહવા દરિયાના કારણે 12 માસ પ્રવાસીઓ માટે અનુકૂળ રહે છે। સામાન્ય રીતે ઉનાળામાં 24 થી 30 ડિગ્રી તાપમાન રહે છે। જો કે આબોહવા કરતાં કેરાલા અહીં વિકસેલા આયુર્વેદ મેડિકલ ટુરિઝમના કારણે પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સમગ્ર દેશમાં આયુર્વેદ દ્વારા સારવારમાં કેરાલા અગ્રેસર રહ્યું છે। કેરાલા રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે આયુર્વેદનો ઉપયોગ સૌથી વધારે કરાયો છે। રાજ્ય સરકારે આયુર્વેદ ઔષધિ વનનું નિર્માણ કર્યું છે, જેમાં 900 થી વધુ વનસ્પતિઓની માવજત અને સંશોધન કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો તે ઔષધિ વનમાં દુર્લભ કહી શકાય તેવી ઔષધિઓ નજરે પડે છે। અહીં આયુર્વેદમાં ઉપયોગી એવી તમામ ઔષધિઓનો ઉછેર કરવામાં આવે છે। Yeah, because Kerala's got so many medicinal plants, and that is of great commercial importance. These days it is Ayurvedic or herbal tourism is there. So there are so many firms giving Ayurvedic treatment to foreigners, and that earns a lot of money, brings in a lot of foreign exchange. That is the importance, because in Kerala, especially in this area, the Western Ghats, this is the most suited area for plants, herbal plants, and so we can cash in on that for making the tourism industry more vibrant. આપને જાણીને આશ્ચર્ય થશે કે કેરાલામાં આયુર્વેદ કોલેજનો પ્રારંભ 1889માં થયો હતો। અહીં આજે 16 થી વધુ આયુર્વેદિક કોલેજ ચાલી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ આપવામાં આવે છે। આમ પણ હાલ કેરાલામાં આયુર્વેદની જ 100 થી વધુ સરકારી હોસ્પિટલ કાર્યરત છે, જેનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને પણ રોજગારી મેળવવામાં કોઈ મુશ્કેલી પડતી નથી। સાથે રાજ્ય સરકારે આયુર્વેદિક વન ઔષધિ સ્થાનિક ઉત્પાદકોને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી છે, જેના જ કારણે કેરાલામાં 800 થી વધુ યુનિટ આયુર્વેદિક દવાઓ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે। In India, we can give the best possible treatment, and the treatment, through treatment, the whole thing can be cured, and that is why so much tourists come to Kerala, which is said to be the cradle of Ayurveda, and do treatment over here, and it is very cost effective. For foreigners, it is just peanuts, but still in India, we get a lot of patients from foreign countries come down to Trivandrum or in Kerala, do the treatment, Panchakarma treatment, and go back totally satisfied. કેરાલામાં આયુર્વેદનો વ્યાપ એટલો બધો વધારે છે કે વર્ષે દહાડે અહીં આયુર્વેદ મેડિકલ ટુરિઝમના જ કારણે વિદેશી નાગરિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। પ્રવાસીઓ કેરાલામાં વેકેશનની મજા સાથે અસાધ્ય રોગનો ઇલાજ આયુર્વેદ શાસ્ત્રના સહયોગથી કરી રહ્યા છે। એટીવી સમાચાર, કેરાલા।